અંજારની કર્મચારી કોલોની બાજુમાં જે રહેણાંકના મકાન હતા ત્યાં મકાનનું કામ ચાલતું હતું। બાજુમાં પાણીના ટાંકામાં બે સગા ભાઈઓ 6 વર્ષનો બાળક અને 7 વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતા ડૂબી ગયા હતા અને બંને બાળકોના મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ। કચ્છમાં આસમાની આફતની આગાહી વચ્ચે અંજારમાં બે બાળકોના પાણીના ખુલ્લા ટાંકામાં પડી જવાથી મોત નીપજતા અરેરાટી છવાઈ ગઈ છે। અંજારની કર્મચારી કોલોનીમાં આ દુર્ઘટના ઘટી છે। રહેણાંકની બાજુમાં નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। સવારે રમતા રમતા અંદાજે 6 અને 7 વર્ષના બે સગા ભાઈઓ ટાંકા પાસે ગયા અને તેમાં પડી જતા મૃત્યુ નિપજ્યું છે। મૃતક બાળકોમાં 6 વર્ષના અંકુશ બીટુ તિવારી અને 7 વર્ષના અભિનંદન બીટુ તિવારીનું મૃત્યુ નિપજ્યું છે। હાલ અંજાર પીઆઈ AR ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।